Hello, good morning, dear students. Myself is Professor Amit Kalola, and our subject is water supply and sanitary engineering. Topic to be discussed today of chapter introduction, first chapter, importance and the necessity of water supply scheme and source of water. તો આપણે આજે વિદ્યાર્થી મિત્રો બે ટોપિકનું ડિસ્કશન કરશું, ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ અને સોર્સ ઓફ વોટરનું. તો સૌપ્રથમ આપણે પબ્લિક હેલ્થ એન્જિનિયર એટલે શું, કે બ્રાન્ચ ઓફ ધી એન્જિનિયરિંગ ધેટ ઇમ્પ્લિમેન્ટ ધ એન્જિનિયરિંગ પ્રિન્સિપલ્સ ઓફ ધી હ્યુમન વોટર એર ફૂડ as well as living condition and the field of the work for the protection and the development of public health is called public health engineering. જાહેર સ્વાસ્થ્યના બચાવ તથા વિકાસ અંગેના મનુષ્યના પાણી, હવા, ખોરાક તેમજ રહેઠાણ માટેના સંજોગો તથા તે માટેના કાર્યક્ષેત્રોને લગતી બાબતોના એન્જિનિયરિંગ સિદ્ધાંતોને અમલમાં મૂકતી એન્જિનિયરિંગની શાખાને આપણે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ એ સિવિલ એન્જિનિયરિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શાખા છે, બ્રાન્ચ છે, અને આ બ્રાન્ચને આપણે બે પેટા બ્રાન્ચમાં વહેંચી શકાય છે કે વોટર સપ્લાય અને સેનિટરી એન્જિનિયરિંગ. વોટર સપ્લાય એટલે કે પાણી પુરવઠો અને સેનિટરી એન્જિનિયરિંગ એટલે કે સફાઈ એન્જિનિયરિંગ. વોટર સપ્લાય પાણી પુરવઠામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે ક્વોન્ટિટી ઓફ વોટર કલેક્શન, ક્વોલિટી ઓફ વોટર, વોટર ટ્રીટમેન્ટ, કન્વીનિયન્સ ઓફ ધી વોટર, વાલ્વ એન્ડ ફિટિંગ, મેન્ટેનન્સ ઓફ ધી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે પાણી પુરવઠો, પાણીની ગુણવત્તા, પાણીના ઉપચાર, પાણીનું સ્થાનાંતર, વાલ્વ અને ઉપસકરો, જલ વિતરણ પ્રણાલીની જાળવણી વગેરે છે એ વોટર સપ્લાયમાં એટલે કે પાણી પુરવઠામાં સમાવેશ થાય છે. હવે સફાઈ એન્જિનિયરિંગ એટલે કે સેનિટરી એન્જિનિયરિંગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો તેમાં પહેલું આવે છે કલેક્શન ટુ સીવેજ એટલે કે મળ પ્રવાહનો સંગ્રહ, કન્વેન્સ ઓફ સીવેજ એટલે કે મળ પ્રવાહનું સ્થાનાંતર, સીવેજ ટ્રીટમેન્ટ એટલે કે મળ પ્રવાહનો ઉપચાર, સીવેજ ડિસ્પોઝલ એટલે કે મળ પ્રવાહનો નિકાલ, મેન્ટેનન્સ ઓફ સીવેજ સિસ્ટમ એટલે કે મળ વહન તંત્રની જાળવણી. તો આ બધી બાબતોનો સેનિટરી એન્જિનિયરિંગમાં સમાવેશ થાય છે. ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ. પાણી પુરવઠો યોજનાની અગત્યતા અને જરૂરિયાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. તો આપણે જાણીએ છીએ કે આપણા અસ્તિત્વ માટે ખોરાક, પાણી અને હવા અને રહેઠાણ છે એ મુખ્ય જરૂરિયાતો છે, જેમાં પાણીની જરૂરિયાત છે એ સૌથી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે. તો પાણી આપણે છે કયા કયા પર્પઝ માટે વાપરીએ છીએ, કે ડ્રિંકિંગ, કુકિંગ, વોશ એન્ડ લોન્ડ્રી પ્રોસેસ, સ્પ્રિંકલિંગ ધ ગાર્ડન, ફાર્મિંગ, વોશિંગ ધ રોડ્સ, ફાયર ફાઇટિંગ, હાઇડ્રો પાવર જનરેશન. એટલે કે પીવા માટે, રસોઈ બનાવવા માટે, નાહવા અને કપડાં ધોવા માટે, બગીચાના પાણીનો છંટકાવ કરવા માટે, ખેતીકામ માટે, ઇરિગેશન પર્પઝ માટે, રસ્તાને ધોવા માટે, અગ્નિશમન માટે, ફાયર ફાઇટિંગ અને જળ વિદ્યુત ઉત્પાદન માટે કે હાઇડ્રો પાવર જનરેશન માટે. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્શન એટલે કે આપણે બાંધકામ માટે બધા પરિબળમાં આપણે પાણીની જરૂરિયાત ઊભી રહે છે. સ્વિમિંગ પુલ એન્ડ ફાઉન્ટેન એટલે કે સ્વિમિંગ પુલ અને ફુવારા માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી એની વોટર સપ્લાય સ્કીમ હેઝ ધ બેનિફિટ્સ એટલે કે કોઈપણ પાણી પુરવઠાના યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરવાથી કયા કયા લાભો આપને થાય છે. સિટીઝન હેવ એક્સેસ ટુ ક્લીન વોટર, નાગરિકોને શુદ્ધ પાણી આપને મળી રહે છે. વોટરબોર્ન ડિસીઝ એટલે કે પાણીથી થતા રોગો કેવા કે કોલેરા છે, ટાઇફોઇડ છે અને મરડો છે તેનું પ્રમાણ ઘટે છે. દે આર રિડ્યુસ, વોટર વેસ્ટ ઇઝ રિડ્યુસ.
એટલે કે પાણીનો ઉપયોગ કરકસર પુખ્ત થાય છે, એટલે એનો બગાડ અટકે છે અને લોકોમાં થોડીક જાગૃતિ પણ આવે છે. વોટર પાઇપ્સ વાલ્વ ફિટિંગ ઇન્ડસ્ટ્રીયલ ગ્રો એન્ડ ધ એમ્પ્લોયમેન્ટ ઇઝ ઇન્ક્રીઝ. એટલે કે પાણીની પાઇપો છે, વાલ્વ છે, ફિટિંગ છે વગેરે બનાવતા ઉદ્યોગોમાં વિકાસ થાય છે, એટલે કે રોજગારીની તકો પણ વધે છે. ઇન્ડસ્ટ્રીયલ હેવ ઇઝી એસેસ ટુ વોટર. ઉદ્યોગોને પાણી છે એ સરળતાથી મળી રહે છે. ધ વોટર સપ્લાય સ્કીમ પ્રોવાઇડ ધ એમ્પ્લોયમેન્ટ ટુ ધ લોકલ પીપલ. એટલે કે પાણી પુરવઠા યોજનાને લીધે સ્થાનિક લોકોમાં રોજગારી મળી રહે છે. પૂરતા પાણી પુરવઠાને લીધે વિસ્તારમાં મળમૂત્ર અને ગંદા પાણીના નિકાલની સગવડો વધે છે. એડિક્વેટ વોટર સપ્લાય ઇન્ક્રીઝિંગ સેનિટેશન ફેસિલિટી ઇન ધ એરિયા. તો સ્ટુડન્ટ્સ, આ પાણી પુરવઠાના યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરવાથી કયા કયા લાભો થાય છે તેનું આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ આપણો ટોપિક છે એ પાણીના સ્ત્રોતો, એટલે કે સોર્સ ઓફ વોટર. હવે આપણે બધા જાણીએ છીએ તેમ પાણીની પ્રાપ્તિ જ્યાંથી થઈ શકે તેવા સ્થાનને આપણે પાણીના સ્ત્રોતો કહેવામાં આવે છે, એટલે કે સોર્સ ઓફ વોટર કહેવામાં આવે છે. હવે પૃથ્વીની સપાટી ઉપર આપણે કેટલું પાણી સંકળેલું છે તેની આપણે ચર્ચા કરીએ. વોટર સોર્સિસ આર સ્ટોરેજ ઓન ધ અર્થ સરફેસીસ. 97% ઇન ધ ઓશિયન. એટલે કે દરિયામાં છે એ 97% જેટલું પાણી છે. 2% ઇન ગ્રાઉન્ડ વોટર. 2% જેટલું છે તે ભૂજલ તરીકે છે. 0.75% ઇન ગ્લેશિયર એન્ડ 0.25% ઇન લેક એન્ડ પોન્ડ્સ. એટલે કે તળાવો અને સરોવર વગેરેમાં 0.25% જેટલું છે, એટલે ટોટલ છે એ 100%. હવે આ 100% પાણીમાં દરિયામાં 97%, ગ્રાઉન્ડ વોટર તરીકે 2%, ગ્લેશિયરમાં 0.75% અને તળાવો અને સરોવરમાં 0.25% જેટલું છે. પૃથ્વીની સપાટીનો 71% ભાગ છે એ પાણીથી ઢંકાયેલો છે, જ્યારે 29% જેટલા ભાગમાં જ ઓપન લેન્ડ એટલે કે ખુલ્લી જમીન છે. વોટર રિસોર્સિસ are divided into two main sections: surface sources and underground sources. એટલે કે પાણીના સ્ત્રોતને છે આપણે બે ભાગમાં આપણે વેચી શકાય છે. સપાટી ઉપરનો સ્ત્રોત એટલે કે સરફેસ સોર્સિસ અને સપાટીની નીચેના કે ભૂગર્ભ જળ તરીકેના સ્ત્રોતો એટલે કે અંડરગ્રાઉન્ડ સોર્સિસ. તો આપણે પહેલા સપાટી ઉપરના સ્ત્રોતની વાત કરીએ તો તેમાં નદી આવે છે, સરોવરો આવે છે, તળાવો આવે છે, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણાઓ આવે છે, ઇમ્પોન્ડેન્ટ રિઝર્વર એટલે કે કૃત્રિમ રીતે અવરુદ્ધ જળાશયો આમાં સમાવેશ થાય છે. ત્યાર પછી વરસાદનું સંગ્રહિત પાણી અને ટાંકીઓ એટલે કે સ્ટોરેજ રેન વોટર એન્ડ સાઇસ્ટેરિયનનો આપણે એમાં સમાવેશ કરીએ છીએ. જ્યારે અંડરગ્રાઉન્ડ સોર્સિસ તરીકે આપણે પાણીના ઝરા, વેલ્સ એટલે કે કૂવા, પછી ઇન્ફિલ્ટ્રેશન વેલ્સ, અંતસ્પંદન કૂવાઓ અને ઇન્ફિલ્ટ્રેશન ગેલેરી એટલે કે અંતસ્પંદન ખાઈઓનો સમાવેશ થાય છે. તો સપાટી ઉપરના સ્ત્રોતની આપણે વાત કરીએ તો તેમાં પહેલું આવે છે નદી એટલે કે રિવર. આપણા દેશમાં ઇન અવર કન્ટ્રી પાર્ટ ઓફ ધી વોટર સપ્લાય સ્કીમ ઇઝ બેઝડ ઓન ધ રિવર વોટર. A river which receive water throughout the year. It is called the perennial river. એક્ઝામ્પલ તરીકે છે ગંગા, નર્મદા, કાવેરી. હવે આપણે જાણીએ છીએ તેમ આપણા દેશમાં મોટા ભાગની પાણી પુરવઠા યોજનાઓ છે એ નદી ઉપર આધારિત છે. જે નદી આખા વર્ષ દરમિયાન પાણી પ્રાપ્ત થાય આપને એટલે તેને બારમાસી કે કાયમી નદી કહેવામાં આવે છે. હવે તેમાં એક્ઝામ્પલ તરીકે ગંગા છે, નર્મદા છે, કાવેરી છે. અને જે નદી છે એ ખાલી ફક્ત ચોમાસામાં જ પાણી વહે છે તો તેવી નદીને આપણે હંગામી નદી કહેવામાં આવે છે કે નોન પેરેનિયલ રિવર કહે છે. એક્ઝામ્પલ તરીકે ભોગાવો છે. હવે નદી કિનારે વસેલું શહેરનું
ગંદુ પાણી છે એ ગટરો અને નાલી દ્વારા નદીમાં ઠલવાય છે, જેથી નદીનું પાણી છે એ પ્રદૂષિત થાય છે. એટલે નદીના પાણીનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. નદીના પાણીમાં આપણે જોઈએ તો કાર્બનિક અશુદ્ધિઓ એટલે કે ઓર્ગેનિક ઇમ્પ્યોરિટીઝ પણ હોય છે, અને નદીનું પાણી છે એ ભૂજલ કરતાં નરમ હોય છે, એટલે કે સોફ્ટ હોય છે. બીજી વસ્તુ આવે છે એ લેક્સ એટલે કે સરોવરો. Natural lakes are the formed in the valley regions due to the small streams and the spring in the mountain area. The bottom of this lake is impervious. The water of this such lake is pure, which does not need to be purified. The lake water is supplied to the nearest town. Example તરીકે નૈનીતાલ city in the ઉત્તર પ્રદેશ. પર્વતીય વિસ્તારમાં નાના ઝરણા એટલે કે સ્ટીમ અને પાણીના ઝરા સ્પ્રિંગ્સ ને લીધે ખીણ પ્રદેશમાં કુદરતી સરોવરો રચાય છે, ને આ સરોવરનું તળિયું છે એ અપારગમ્ય હોય છે, ઇમ્પ્રિવિયસ હોય છે. આવા સરોવરોનું પાણી છે એ શુદ્ધ હોય છે, તેને શુદ્ધિકરણ કરવાની જરૂર રહેતી નથી, અને સરોવરનું પાણી છે એ નજીકના શહેરને પણ આપવામાં આવે છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં નૈનીતાલ શહેરમાં આ ટાઈપની જોગવાઈ છે. ત્યાર પછીનો સપાટી પરનો સોર્સિસ આવે છે તે છે પોન્ડ્સ. પોન્ડ્સ એટલે તળાવો. Ponds are formed by the filling natural pits on the surface with water from spring and sewer. Artificial ponds are often created by digging. The water of the ponds can be used for bathing, washing and drinking of the animals. Many impurities in this water should be used for drinking after purification. જમીન સપાટી ઉપરના કુદરતી ખાડાઓ, ઝરણા છે, ગટરો વગેરેનું પાણી ભરવાથી તળાવો રચાય છે. ઘણીવાર ખોદકામ કરીને આપણે કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવે છે. આ તળાવોનું પાણી છે એ નાહવા ધોવા, પશુઓને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ આ પાણીમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોવાથી શુદ્ધિકરણ કર્યા બાદ જ તેને ઉપયોગમાં લેવું જોઈએ. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તે છે ઇમ્પોનેન્ટ રિઝર્વર એટલે કે કૃત્રિમ રીતે અવરુદ્ધ જળાશયો. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય બિલ્ડ ડેમ્સ ઓન એ રિવર આર કોલ્ડ રિઝર્વર. નદી ઉપર કે વિયર ઉપર ડેમ બાંધવાથી રચાતા જળાશયોને અવરુદ્ધ જળાશય કહેવામાં આવે છે. ડ્યુરિંગ ધ મોન્સૂન વોટર ઇઝ સ્ટોરેડ ઇન અ રિઝર્વર ઇન વિચ કેન બી યુઝડ ઇન સમર. એટલે કે ચોમાસા દરમિયાન નદીના પાણીના જળાશયમાં સંગ્રહ થાય અને જેનો ઉપયોગ આપણે ઉનાળામાં કરી શકીએ છીએ. સ્ટોરેજ, રેન વોટર એન્ડ સાઇસ્ટેરિયન. ત્યાર પછીનું છે એ વરસાદનું સંગ્રહિત પાણી અને ટાંકીઓ. હવે કેટલાક વિસ્તારોમાં ઇન સમ એરિયા ગ્રાઉન્ડ વોટર ઇઝ નોટ મચ અવેલેબલ. જમીનનું પાણી કે ભૂજલ સરળતાથી ઉપલબ્ધ થતું નથી. ઇન ધીસ એરિયા પીપલ બિલ્ડ લાર્જ ટેન્ક ઇન ધ ગ્રાઉન્ડ ઇન ધેર હાઉસીસ which rainwater is collected and stored on the roof during the monsoon. એટલે કે કેટલાક વિસ્તારોમાં પાણી છે એ ખારાશવાળું પણ મળે છે. આવા વિસ્તારમાં લોકો પોતાના મકાનમાં જમીનની અંદર મોટી ટાંકીઓ બનાવે છે કે જેનો ચોમાસા દરમિયાન ધાબા કે છાપરા પરથી વરસાદનું પાણી એકત્રિત કરી અને સંગ્રહ કરવામાં આવે છે, અને આ પાણીનો આખા વર્ષ દરમિયાન પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે ગુજરાતમાં વાત કરીએ તો ખંભાત છે, જૂનાગઢ છે, તે વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં પણ આ પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ કહેવામાં આવે તેને. નેક્સ્ટ છે સ્ટુડન્ટ એ અંડરગ્રાઉન્ડ સોર્સિસ એટલે કે સપાટી નીચેના સ્ત્રોતો. ભૂગર્ભ જળ છે જમીનના છેદાળુ સ્તરોમાં પાસાર થઈ અને નીચે તરફ વહે છે
અને માર્ગમાં છે એ ઇમ્પ્રીવિયસ અપારગમ્ય સ્તરો આવે છે ત્યાં એકઠું થાય છે. આ રીતે એકઠું થયેલું પાણી છે એ ગળાઈને આવતું હોવાથી નિલંબિત અશુદ્ધિઓ એટલે કે સસ્પેન્ડેડ ઇમ્પ્યુરિટીઝથી મુક્ત હોય છે. તો આ પાણીમાં વિલીન અને ખનિજો એટલે ડિસોલ્વ અને મિનરલ તેમજ વાયુનું પ્રમાણ જોવા મળે છે. આ પાણી સપાટી પરના પાણી કરતાં થોડુંક સખત હોય છે. હવે તેમાં આપણે પહેલાં પાણીના ઝરા એટલે કે સ્પ્રિંગની વાત કરીએ તો ભૂગર્ભ જળ છે એ જમીનના છેદાળો સ્તરોમાંથી પસાર થઈને નીચે તરફ વહે છે અને માર્ગમાં અપારગમ્ય એટલે કે ઇમ્પ્રીવિયસ સ્તરો આવે છે જ્યાં જમીનના ઢાળની દિશામાં વહેવા લાગે છે. એટલે આવું પાણી છે એ જમીન ઉપર જ્યાં બહાર વહેતું દેખાય તેને પાણીના ઝરા કહેવામાં આવે છે. તો પાણીના ઝરા ઉત્પન્ન થવાની વિવિધ પરિસ્થિતિના આધારે તેના આપણે 3 પ્રકાર છે. તેમાં પહેલું છે એ ગ્રેવિટી સ્પ્રિંગ કે જેને આપણે ગુરુત્વીય ઝરા કહેવામાં આવે છે. બીજું છે આરિસ્ટિયન સ્પ્રિંગ અને ત્રીજું છે એ સરફેસ સ્પ્રિંગ. તો પહેલાં આપણે ગુરુત્વ ઝરા એટલે કે ગ્રેવિટી સ્પ્રિંગની આપણે વાત કરીએ. ધીસ ટાઈપ ઓફ ધી સ્પ્રિંગ ઇઝ ફોર્મ્ડ વેન ધ સરફેસ ઓફ ધી સોઇલ ઇઝ મોર સ્લોપિંગ એન્ડ ડાઉન નોર્મલ પુલ લેવલ. એટલે કે જ્યારે જમીનની સપાટી વધારે ઢાળવાળી હોય અને સામાન્ય ભૂજલ તલ કરતાં એટલે કે નોર્મલ વોટર ટેબલની નીચે બને ત્યારે આ પ્રકારના ઝરાની રચના થાય છે અને ભૂગર્ભ જલ ગુરુત્વ વેગે ઝરા રૂપે સ્વરૂપે બહાર આવે છે. તો તેને ગ્રેવિટી સ્પ્રિંગ કહેવામાં આવે છે. બીજો છે એ આરિસ્ટિયન સ્પ્રિંગ. વેન ધ ટુ ઇમ્પ્રિબલ લેયર previous strata water stored in the previous strata due to the hydraulic pressure goes lower comes from cracks called the Aristine spring. એટલે જ્યારે બે અપારગમ્ય સ્તરો ઇમ્પ્રીવિયસ સ્ટ્રા ની વચ્ચે પ્રીવિયસ સ્તર આવેલું હોય ત્યારે આવા પારગમ્ય સ્તરો માં સંગ્રહ થયેલો પાણીનો જથ્થો પારગમ્ય સ્તરના ઢાળને લીધે ઊંચા હાઇડ્રોલિક પ્રેશર ને કારણે જમીનના નીચાણવાળા ભાગ તરફ વહે છે અને તિરાડો મારફત બહાર નીકળે છે. તો આ રીતે સર્જાતા ઝરાને આરિસ્ટિયન સ્પ્રિંગ કહેવામાં આવે છે. This is Aristine spring image. Surface spring. If there is an impervious level of the obstruction, this water also comes out near the lower surface of the ground, which is called a surface spring. જ્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરે ત્યારે વચ્ચે કોઈ અપારગમ્ય સ્તરનો અવરોધ આવે તો આ પાણી જમીનની નીચેની સપાટી પાસે બહાર આવે છે. તેને સરફેસ સ્પ્રિંગ કહેવામાં આવે છે. યુઝિંગ such of the spring can bring a small water supply scheme. કે આવા ઝરાના ઉપયોગ કરી અને નાની પાણી પુરવઠાની યોજના બનાવી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે કૂવા. It dug from the ground surface to the aquifer below the ground. The permeable layer beneath the ground in which water is stored, it is called the aquifer. જમીનની સપાટીથી શરૂ કરીને જમીનની નીચે જલવાહી સ્તર એટલે કે એક્વિફેર સુધી ખોદવામાં આવતા ઊભા નળાકાર છિદ્રને આપણે કૂવો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને વેલ્સ કહેવામાં આવે છે. જમીનની નીચે આવેલું પારગમ્ય સ્તર કે જેમાં પાણી સંગ્રહ થાય છે તેને એક્વિફેર કહેવામાં આવે છે. કૂવાના પ્રકારમાં આપણે તમે જુઓ તો એના ડિપેન્ડ્સ ઓફ 3 મેટર્સ. એકોર્ડિંગ ટુ ધ લોકેશન ઓફ એક્વિફાયર કે જલવાહક સ્તરના સ્થાનને આધારે, એકોર્ડિંગ ધ કન્ડિશન ઓફ ફ્લો એટલે પ્રવાહની સ્થિરતાના આધારે, ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામના પ્રકારને આધારે.
તો તેમાં આપણે પ્રથમ એકોર્ડિંગ ટુ ધ લોકેશન ઓફ એક્વિફેરનું આપણે વાત કરીએ તો તેમાં બે ટાઈપના કૂવાનું ડિસ્કશન આપણે કરશું. તો તેમાં છીછરા કૂવા એટલે કે શેલો વેલ્સ અને ડીપ વેલ્સ. તો શેલો વેલ્સ એટલે શું? જ્યારે જમીનની સૌપ્રથમ જલધારક સ્તર એટલે કે વોટર બેરિંગ ક્ષેત્રના ઉપરના ભાગે ટેપિંગ કરીને કૂવો જ્યારે જમીનના સૌપ્રથમ જલધારક સ્તર એટલે કે વોટર બેરિંગ ક્ષેત્રના ઉપરના ભાગે ટેપિંગ કરીને કૂવો બનાવવામાં આવે તો તેને શેલો વેલ કહેવામાં આવે છે, એટલે કે છીછરા કૂવા કહેવામાં આવે છે. હવે ડેપ્થ ઓફ ધી વેલ લેસ 30 મીટર એટલે કે છીછરા કૂવાની ઊંડાઈ છે એ 30 મીટર કરતાં ઓછી હોય છે અને ડાયામીટર છે એ 3 થી 9 મીટર જેટલું હોય છે. ધીસ ઇઝ ધ શેલો હોલ. ડીપ વેલ એટલે કે ઊંડા કૂવા. ધીસ ઇઝ ડીપ વેલ. જમીનના વિવિધ અપારગમ્ય સ્તરની નીચે આવેલા પારગમ્ય સ્તરમાં ટેપિંગ કરીને કૂવો બનાવવામાં આવે તો તેને ઊંડો કૂવો કહેવામાં આવે છે, ડીપ વેલ કહેવામાં આવે છે. ઊંડા કૂવાની ઊંડાઈ છે એ 30 મીટર કરતાં વધારે હોય છે અને ડાયામીટર છે એ 6 થી 9 મીટર જેટલું હોય છે. હવે આપણે એકોર્ડિંગ ટુ ધ કન્ડિશન ઓફ ફ્લો પ્રમાણે ગ્રેવિટી વેલ અને આર્સ્ટિયન વેલની આપણે ચર્ચા કરશું, એટલે કે પ્રેશર વેલ. તો ગ્રેવિટી વેલ છે એ જ્યારે એક્વિફેરમાં આવેલા કૂવામાં અને કૂવાની આસપાસનું પાણી વાતાવરણના દબાણે હોય તો તેને ગ્રેવિટી વેલ કહેવામાં આવે છે. અને કૂવાનું પાણી છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ રહે છે અને આસપાસના સંતૃપ્ત સ્તરની ઊંચાઈ સુધી ઉપર ચડે છે તો તેને આપણે ગ્રેવિટી વેલ કહેવામાં આવે છે. બીજું છે એ આર્સ્ટિયન વેલ ઓર પ્રેશર વેલ. પ્રેશર વેલમાં જ્યારે એક્વિફેર બે અપારગમ્ય સ્તરોની વચ્ચે દબાયેલું હોય ત્યારે કૂવામાં પાણી છે એ ખૂબ જ દબાણપૂર્વક હોય છે અને એક્વિફેરમાં રહેલું પાણી છે એ વાતાવરણના દબાણ કરતાં ઊંચા દબાણે રહેલું હોય છે. ઘણી વાર છે ને આ પાણીનું દબાણ એટલું વધારે હોય છે કે કૂવામાંથી પાણી જમીનની સપાટી કરતાં વધારે ઊંચે ઉછળે છે. તો આવાને આપણે ફ્લોઈંગ વેલ પણ કહેવામાં આવે છે. આવા કૂવાને ફ્લોઈંગ વેલ પણ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ફ્લોઈંગ આર્સ્ટિયન વેલ. જમીનની સપાટીની બહાર પાણી આવી જાય છે. હવે એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન તેમાં આપણે ટ્યુબવેલ્સની વાત કરીએ તો ટ્યુબવેલ્સ એટલે કે પાતાળ કૂવા આપણે કહેવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ ધી વેલ્સ આર મેડ બાય ડ્રિલિંગ ઇન ટુ ધ ગ્રાઉન્ડ. જનરલી વેલ્સ આર ફાઉન્ડ 50 mm to 900 mm and depth 50 meter to 500 meter. It provides an average water supply of 50 liter per second and maximum of 200 liter per second. This is the image of the tube well. એટલે કે આ પ્રકારના કૂવાઓ છે એ જમીનમાં ઊંડે સુધી ડ્રિલિંગ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે પાતાળ કૂવાનો વ્યાસ છે એ 50 mm થી 900 mm સુધીનો હોય છે અને એની ઊંડાઈ 50 મીટરથી માંડીને 500 મીટર સુધીની જોવા મળે છે અને સરેરાશ 50 લીટર પ્રતિ સેકન્ડ અને મહત્તમ છે એ 200 લીટર પ્રતિ સેકન્ડ જેટલો પાણીનો પુરવઠો પ્રાપ્ત થાય છે. પાતાળ કૂવા માટે સારકામ કરીને તૈયાર કરવામાં આવતા છિદ્રની માટીનું સ્તરીય પૃથ્થકરણ એટલે કે શેટ્રા એનાલિસિસ કરવામાં આવે છે અને હોલ કરતાં લગભગ અડધા માપના વ્યાસવાળી પાઇપો ઉતારવામાં આવે છે. જમીનના સ્તરો એટલે કે ઇમ્પ્રીવિયસ લેયરના ભાગે છિદ્ર વગરની પાઇપ ઉતારવામાં આવે છે જ્યારે પ્રીવિયસ શેટ્રાના ભાગે છિદ્રિત પાઇપો એટલે કે પ્રીફોરેટેડ પાઇપ્સ ઉતારવામાં આવે છે અને પાઇપની આસપાસની જગ્યામાં રેતી અને ગ્રેવેલ ભરવામાં આવે છે કે જેથી પાણી છે એ ગળાઈને પાઇપમાં પ્રવેશ કરે.
ત્યાર પછી આવે છે ઇન્ફિલ્ટ્રેશન વેલ્સ, એટલે કે અંતસ્પંદન કુવાઓ. These type of the well are made in the sandy soil along the river banks. It is shallow. The upper part of is closed and the lower part has an inverted filter. Water enter the wells through a filter. એટલે કે આ પ્રકારના કુવાઓ છે એ નદીના કિનારે રેતીના માટીમાં બનાવવામાં આવે છે, એને છીછરા હોય છે. ઇટ ઇઝ સેલો. કુવાનો ઉપરનો ભાગ છે એ બંધ હોય છે અને નીચેના ભાગે ઉલટું ફિલ્ટર, ઇન્વર્ટેડ ફિલ્ટર મૂકેલું હોય છે. ફિલ્ટર વટે પાણી છે એ કૂવામાં દાખલ થાય છે. કૂવામાંથી રેડિયલ દિશામાં કાણાવાળી પાઇપો ગોઠવેલી હોય છે કે જેથી કૂવામાં પાણીની આવક વધે છે. ત્યાર પછી છે ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ, એટલે કે અંતસ્પંદન ખાઈઓ. Percolation of the water from a river or a lake into the surrounding land. The flow of the water in a such land is intercepted by the digging a gallery in a vertical direction. Holes are made in the walls of the trenches. Through these holes, the groundwater collects in the infiltration trenches. એટલે કે નદી અને સરોવરમાંથી આસપાસની જમીનમાં પાણીનું સ્ત્રવણ એટલે કે પર્કોલેશન થાય છે. આવી જમીનમાં પાણીનું વહેણને લંબ દિશામાં ખાઈઓ એટલે ગેલેરી ખોદીને બનાવવામાં આવે છે. ખાઈની દિવાલોમાં કાણા રાખવામાં આવે છે અને આ કાણા મારફતે ભૂગર્ભ જળ છે એ અંતસ્પંદન ખાઈમાં એટલે કે ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીમાં એકત્રિત થાય છે. Infiltration trench is constructed 15 meter away from the river bank. It is 7.5 to 9 meter deep from the ground surface. The trenches is sloped to the bottom. Water is obtained by pumping from a well somewhere in the trenches. અંતસ્પંદન ખાઈ છે એ નદી કિનારાથી 15 મીટર દૂર બનાવવામાં આવે છે, 15 મીટર અવે ફ્રોમ ધ રિવર બેંક. તે જમીનની સપાટીથી 7.5 થી 9 મીટર જેટલી ઊંડે હોય છે. આ ખાઈના તળિયે ઢાળ આપવામાં આવે છે અને ખાઈમાં કોઈ જગ્યાએ કૂવા જેવી રચના કરી અને ત્યાંથી પમ્પિંગ કરીને પાણી મેળવવામાં આવે છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે વોટર સપ્લાય અને સેનિટરિંગના પહેલા ચેપ્ટર ઇન્ટ્રોડક્શનમાં ઇમ્પોર્ટન્સ અને નેસેસિટી ઓફ ધી વોટર સપ્લાય સ્કીમ અને પાણીના સ્ત્રોતો એટલે કે સોર્સ ઓફ વોટરનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.